કે સૃષ્ટિનું નિર્માણ કેવી રીતે કર્યું તો શિવજીએ એક પૂર્વ નિર્મિત એક જલ જેમાં 24 તત્વો મિક્સ કરીને આમ ઉપર ઉછાળ્યું અને એમાં 24 તત્વ વાળું એક અંડાકાર એક ઈંડું ઉત્પન્ન કર્યું, પણ એમાં ચેતના નહોતી એટલે બ્રહ્માજીએ વિષ્ણુજીને 12 વર્ષ સુધી વિષ્ણુજીનું તપ કર્યું અને કહ્યું કે આમાં ચેતના રૂપે તમે પ્રગટ થાઓ, ચેતના રૂપે તમે આ ઈંડામાં પ્રગટ થાઓ અને તો આપણે સૃષ્ટિનો આરંભ કરી શકીએ. તો સૌથી પહેલા એ સૃષ્ટિ કંડમાં સૃષ્ટિનો આરંભ કેવી રીતે થયો? તો અંડજ પક્ષી છે ને, આપણે એમ માનીએ કે આપણે નરજન્મ દુર્લભમાં આપણે બહુ હોશિયાર, પણ પક્ષીમાં કયા કયા પક્ષી આવે? તો કાગડો આવે, મોર આવે, મરઘી આવે, કોયલ આવે, કોયલ લુચ્ચી બીજાની પાસે એ લોકોની સ્પર્શ દીક્ષા હોય, એ લોકોને પણ આપી છે, એના ઉમે પણ દીક્ષા હોય છે. તો એ અંડજ એ સ્પર્શ, આ તમને ખબર નહીં હશે, આ વાત ખૂબ ધ્યાનથી સાંભળજો. આપણે કાગ ઋષિ આવી રીતે જોઈને બધું કરીએ છીએ, પણ આ સૃષ્ટિનું નિર્માણ જ્યારે કર્યું ત્યારે આજે પૃથ્વી, ખનિજ, રસાયણ આ જે બધું ઉત્પન્ન થયું એ તમોગુણથી ઉત્પન્ન થયું. શિવજીના તમોગુણથી, જે ત્રિશુળના 3 જે છે ને એના તમોગુણથી આ બધું. રજોથી વનસ્પતિ સૃષ્ટિનું નિર્માણ થયું, રજોગુણથી, અને સાત્વિકતાથી માનવત્વ, દેવત્વ સુધીનું નિર્માણ થયું. અને એમાં સૌથી પહેલા જીવ કયા ઉત્પન્ન થયા? તો અંડજથી. કે આ પક્ષીઓ જ્યારે આવ્યા ત્યારે આ બધા જે ઈંડાને સ્પર્શ કરીને એમાંથી બચ્ચાને બહાર કાઢે છે, એટલે સ્પર્શ દીક્ષા આપે છે. સ્પર્શ આપણે જેમ કહીએ ને આપણે પક્ષી કરતા મહાન, પણ તમે વિચારજો, આપણને એમ થાય પક્ષી ક્યારે એને માળો બનાવતા શીખવતા નથી. પક્ષી ક્યારે એના માટે મોટા મોટા ઘરોને, મિલકતને કે મારા પોયરા માટે, મારા પોયરા માટે પ્રસાદથી લઈને પરમેશ્વર બધું જ આપણે એને માટે મૂકી જવું છે. મારા દીકરાને હારું પ્રસાદ આપજો ને, અને મારા દીકરાને હારું ભવન બી આપજો ને. જ્યારે પક્ષી એને ફક્ત ઉડતા જ શીખવે છે. શું શીખવે છે? ફક્ત ઉડતા જ. તો માનવે પણ ફક્ત આપણા બાળકોને સંસ્કાર જ આપવા જોઈએ. સંસ્કાર હશે તો એ દુનિયાનું ગમે તેટલું હશે બધું મેળવી શકશે, પણ સંસ્કાર નહીં હશે તો તમે ગમે તેટલું મૂકી ગયા હશે, સંમતિ હશે તો સંપત્તિ મેળવી શકશે, પણ સંપત્તિ મૂકી જશો ને સન્મતિ નહીં હશે તો એ તમે મૂકેલી સંપત્તિ પણ ખોઈ દેશે. તો એ લોકો સ્પર્શ દીક્ષા આપે છે પક્ષી. બીજું એક પક્ષી ટીટોળી આવે, ખબર છે ને? ટીટોળીના ઈંડા ઊભા હોય તો આમ ને આડા હોય તો આમ, આ બધું બધાને જ ખબર. આમાં પાછા જ્ઞાની બધા પણ અડધા કે ટીટોળીના ઈંડામાંથી પક્ષી કેવી રીતે નીકળે ખબર છે? તો એ ટીટોળી હાવ ઉપર જાય, અવકાશમાં ઉપર સુધી જાય અને જોર જોરથી કિકિયારી કરે. જે ઈંડા નીચે મૂક્યા હોય ને તો ઉપરથી એ અવાજ કરે, કિકિયારી કરે, અને એ અવાજ જેને કહેવાય શબ્દ દીક્ષા, શબ્દ દ્વારા એ ઈંડાને સેવે છે. તમે વિચાર કરો ક્યાં છે ને ક્યાંથી એ સેવે છે. આપણે તો એમ કહીએ ને કે આપણે બહુ મહાન, અમે તો આમ કરી નાખીએ, અમે તેમ, મેં તો આશ્રમ બનાવી નાખ્યો, કોઈને થાય, મેં તો ઘર બનાવી નાખ્યું, કોઈને થાય કે મેં તો આમ આયોજન કરી નાખ્યું, મેં તો આટલા જણને આમ કરી નાખ્યું. તમે આ લોકોને માટે વિચારો તો ખરા, અક્કલ કામ નહીં કરે. શું દુનિયાના 7 રહસ્ય જોવે? આપણી અંદર એટલા રહસ્ય છે. આપણે ઇજિપ્તના પિરામિડ ને અજંતા ઓલારાની ગુફાઓને એમાં એ જોવું જોઈએ, પણ એની સાથે સાથે આપણી અંદર યથા પિંડે તથા બ્રહ્માંડે, કે આખું આ પિંડમાં આખું બ્રહ્માંડ સમાયેલું છે. તો સંસારની ઉત્પત્તિ ટીટોળી કેવી રીતે આપે છે? શબ્દ દીક્ષા આપે છે.